નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય જે ગાંધીનગર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું તેનું રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। રિઝલ્ટ કેવી રીતે જોવું તે અંગેનો વિડીયો આપણે મૂકેલો જ છે ઓલરેડી, તે તમે જોઈ લેજો। તેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પીએસઈ અને એસએસઈ પરીક્ષાનું જે કટ ઓફ છે તે કેટલું છે, મેરિટ લિસ્ટ અંગે પણ વાત કરવાની છે, કેટલા વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો, અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી દે પણ જોઈન કરી લેજો। તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો મિત્રો, આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો તારીખ 14/5/2025નો જે પરિપત્ર છે તેમાં રિઝલ્ટ અંગે નોટિફિકેશન છે, એટલે કે પરિણામનું જાહેરનામું છે। હવે આમાં આપણે કટ ઓફ અને મેરિટ યાદી અંગેની વાત કરવાની છે। એ તમે જોઈ શકો છો, એક તમને ચાર્ટ જોવા મળે છે, કોષ્ટક જોવા મળે છે, જેમાં સ્કોલરશિપ પીએસસી અને એસએસસી 2025 રિઝલ્ટ સમરી, એટલે કે રિઝલ્ટ અંગે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપણે આપીશું। અને આમાં તમને જોવા મળે છે, સૌપ્રથમ પીએસસી ધોરણ 6ના જે પરીક્ષાની છે તેની વાત કરીએ, તેના રિઝલ્ટની વાત કરીએ તો તમે જોઈ શકો છો પીએસસી એક્ઝામ લખેલું છે। હવે તેનું જે કટ ઓફ છે તેની પણ આપણે વાત કરીશું। તેમાં તમને જણાવી દઉં કે તમે જોઈ શકો છો કે 95%થી વધુ માર્ક્સ મેળવ્યા હોય, એટલે કે 114 માર્ક્સ મેળવ્યા હોય તેવો એક વિદ્યાર્થી છે પીએસસીમાં એક વિદ્યાર્થી એવો છે કે જેને 114 માર્ક્સ મેળવ્યા છે। ત્યાર પછી તમે જોઈ શકો છો 102 માર્ક્સ મેળવ્યા હોય તેવા 107 વિદ્યાર્થીઓ છે। ત્યાર પછી 90 માર્ક્સવાળા 915 વિદ્યાર્થીઓ છે, અને 78 માર્ક્સવાળા 4155 છે। તેમ તમે 66 માર્ક્સવાળા 13500 અને 20 વિદ્યાર્થીઓ છે, 60 માર્ક્સવાળા 23132 છે। એમ તમે અહીંયા તમે વિગતવાર જોઈ શકો છો। હવે મિત્રો, તમને જણાવી દઉં કે પીએસઈનું કટ ઓફ કેટલું છે તે તમે જોઈ શકો છો, લખેલું છે ચોખ્ખું અહીંયા તમને જોવા મળે છે કે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ગુણ 35%, એટલે કે 42 ગુણ ક્વોલિફાય ગુણ તરીકે ગણવામાં આવે છે। મિત્રો, આ ક્વોલિફાઈંગ ગુણ છે। વાત કરું પીએસઈ અને જે એસએસસી છે, બંનેમાં 42 ગુણ ક્વોલિફાઈંગ ગુણ તરીકે ગણવામાં આવેલ છે, એટલે કે મિનિમમ તમારે 42 માર્ક્સ તો હોવા જ જોઈએ। 42 માર્ક્સ હશે તે બધા જ વિદ્યાર્થીઓ પાસ ગણાશે। પાસમાં આવશે એ વિદ્યાર્થીઓ જેમને 42 અથવા 42 કરતાં વધુ ગુણ હશે તેવા વિદ્યાર્થીઓ। કારણ કે હવે 42 ગુણ આવ્યા તો તે એવું નહીં સમજવાનું કે તમારા મેરિટ લિસ્ટમાં ચોક્કસ સમાવેશ થશે। 42 ગુણે તમને પાસ ગણવામાં આવે છે। હવે અલગથી એક કટ ઓફ આવશે, તેમાં શહેરી વિસ્તારનું, ગ્રામીણ વિસ્તારનું પણ કટ ઓફ આવશે એસએસઈમાં, અને પીએસસીમાં છે તે માત્ર એક જ મેરિટ યાદી આવશે, તેમાં બધું ભેગું આવી જશે। એ તમે જોઈ શકો છો, લખેલું છે કે એસએસઈની વાત કરીએ આપણે। હવે એસએસઈ પરીક્ષાની, એટલે કે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની વાત કરીએ તો તમે જોઈ શકો છો એમાં 114 માર્ક્સ લાવનાર એક વિદ્યાર્થી છે, 102 માર્ક્સ લાવનાર 57 વિદ્યાર્થી, એમ તમે ક્રમશઃ અહીંયા તમે જોઈ શકો છો। તેમાં પણ જે લઘુત્તમ ગુણ, એટલે ક્વોલિફાઈંગ ગુણ છે તે 42 ગુણ રાખવામાં આવેલ છે। તમારે 42 ગુણ હશે તો તમે પાસ ગણાશો। મેરિટ યાદીમાં કેટલા માર્ક્સે સમાવેશ થશે તે હજુ સુધી તે અંગેનું જે કટ ઓફ છે તે આવ્યું નથી। તે પણ કટ ઓફ અને મેરિટ લિસ્ટ છે તે વેબસાઇટ પર જોવા મળશે। તમે જોઈ શકો, આગળ વાત કરીએ કે સંબંધિત પરીક્ષામાં લઘુત્તમ ક્વોલિફાઈડ ગુણ મેળવનાર વિદ્યાર્થી પૈકી પ્રાથમિક શિક્ષણ સુધીમાં તાલુકા વાઇઝ રાજ્યનો કુલ કોટા 1000 છે, એટલે કે પીએસઈમાં ટોટલ 1000 વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવવાના છે। 1000 વિદ્યાર્થીઓ છે તેમાં મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે। હવે તમે આ પરથી અંદાજો લગાવી શકો છો, એ તમે જોઈ શકો છો કે પીએસઈમાં કેટલા વિદ્યાર્થીઓને અહીંયા તમે જોઈ શકો છો કે 94,791 વિદ્યાર્થીઓ છે। તો આટલા બધા વિદ્યાર્થીઓ સમાવેશ નહીં થાય, આમાંથી ફક્ત 1000 વિદ્યાર્થીઓનો સમાવેશ થશે। મિત્રો, તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓને સારા એવા માર્ક્સ છે તેવા તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ થશે। જે વિદ્યાર્થીઓને 90+ માર્ક્સ છે તેવા તમામ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે। હવે આનો એક અલગથી પણ વિડીયો બનાવીશું કે કેટલા માર્ક્સ એડજસ્ટ હશે તમારે, તો તમે ચોક્કસ તમે મેરિટમાં તમે આવી જશો। તમે જોઈ શકો છો પીએસસી પછી એસએસઈ છે જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, એમાં તાલુકા વાઇઝ રાજ્યનો કોટા 2900, એટલે કે 2900 છે। તેમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં 1500, શહેરીમાં 1000, અને જે આદિવાસી એરિયા છે, ટ્રાઇબલ એરિયા છે, એસટી છે, તેમાં 400 તેમની સીટો છે। તેમાં જેમને સારા માર્ક્સ છે તેવા વિદ્યાર્થીઓ મેરિટમાં લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે। પીએસસીમાં માત્ર તાલુકા વાઇઝ રાજ્યનો કુલ કોટા છે, માધ્યમિક પરીક્ષામાં છે તાલુકા વાઇઝ રાજ્યનો કોટા 2900, પણ તેમાં ગ્રામ્ય અને શહેરીમાં અલગથી મેરિટ લિસ્ટ આવશે। મિત્રો,
તમે આગળ જોઈ શકો છો વિદ્યાર્થીને પરીક્ષા મેળવેલ ગુણનું ગુણપત્રક તમે વેબસાઇટ પરથી મેળવી શકશો. એમાં રિઝલ્ટનું ઓપ્શન છે તેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આને જે માર્કશીટ છે તે તમને શાળા દ્વારા મળી જશે. શાળામાં પહોંચાડી દેવામાં આવી છે અને ત્યાંથી તમને મળી જશે જ્યારે પણ શાળા ઓપન થશે ત્યારે. હવે મિત્રો વાત કરું મેરિટ લિસ્ટની, તો મેરિટ લિસ્ટ પણ જે આ વેબસાઇટ પર તમને જોવા મળશે www.scbexam.org. એમાં મેરિટ લિસ્ટ આવી જશે. જે મેરિટ લિસ્ટ છે જ્યારે પણ આવશે તે અંગે આપણે વિડીયો બનાવીશું અને ચેનલમાં મૂકી દઈશું. તો મિત્રો આ હતું આજનો વિડીયો. તમારે કંઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.